દિવસનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મને દીકરી બનવાનું. દીકરી નાની હોય કે મોટી હોય, બાળ મંદિરમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, દીકરી હંમેશા દીકરી જ રહે છે. દીકરી એના પિતાનો આત્મા, દીકરી એના માતાનું વાળ, દીકરી એના ભાઈનો હેત અને દીકરી એના કુટુંબનો જાળું. મિત્રો, એટલે જ કહેવામાં આવ્યું છે કે બેટિયા હર કિસી કે નસીબ में कहा होती है, घर जो खुदा को पसंद आया वहाँ होती है. દીકરો પડને ત્યાં સુધી દીકરો અને દીકરી જીવે ત્યાં સુધી દીકરી. આજ કહેતા મને એક વાત યાદ આવે છે કે એક ગામ હોય છે. એ ગામ પાસેથી એક રસ્તો પસાર થાય છે. એ રસ્તા પર એક ભાઈનું મોત થયેલું હોય છે. એ મોતની લાશ પાસે બેસીને એક નાની દીકરી રડતી હોય છે. એ સમયે એક ભાઈ પસાર થાય છે. એ ભાઈ આ દ્રશ્ય જુએ છે. એ ભાઈને આ નાની દીકરી રડતી જોઈને દયા આવે છે. એ ભાઈ કહે છે, બેટા, હું તારી કઈ મદદ કરી શકું? તે દીકરી કહે છે, હા, તમે અમારા પિતાની લાશ તમે મારા ગામ સુધી પહોંચાડી આપો. તે ભાઈને દયા આવે છે અને એ ભાઈ પોતાની ગાડીમાં દીકરીના બતાવ્યા પ્રમાણેના સરનામે ગામમાં જાય છે. ત્યારે ગામ દ્વારા એવા સમાચાર આપવામાં આવે છે કે આ દીકરીનું મોત તો 2 વર્ષ અગાઉ થયું છે. મિત્રો, કહેવાનું તાકાત એટલું જ છે કે દીકરીનું મરણ થયું છે, છતાં દીકરીનો આત્મા એના પિતાને હંમેશા મદદ કરી છે. જ્યારે દીકરાને ધરતી પર આવવાનો સમય થાય છે ત્યારે ભગવાન કહે છે, તું જા, તારા પિતાને મદદ કરજે. પરંતુ જ્યારે દીકરીને ધરતી પર આવવાનો સમય થાય છે ત્યારે ભગવાન કહે છે, તું જા, હું તારા પિતાની મદદ કરીશ. વિશ્વ વિજેતા બાપને પણ 2 આંસુ વડે રડાવતી અને એ 2 આંસુ વડે લાગણીના પ્રેમમાં ભીંજવે, એનું નામ જ દીકરી. બળતા બપોરે ઠંડા પાણીની છાલકને અહેસાસ કરાવે, એનું નામ જ દીકરી. મિત્રો, હું તો એમ કહું છું કે જેના ઘરમાં દીકરી હોય એને મંદિરે જવાની પણ શી જરૂર છે? રામને પણ દીકરી હોત તો રામાયણ ન થઈ હોત, અને રાવણને પણ દીકરી હોત તો સીતાનું હરણ ના કર્યું હોત. પ્રેમ, કરુણા અને સગપણનું મિલન એટલે જ દીકરી. દીકરીની વિદાય. આ તે ભગવાને કેવી ઘડી આવી છે, બાપે દીકરીને વિદાય આપી છે. કાળજાના ખટકા સમી લાડકવાઈની વિદાયતાને. પથ્થર પર દિલની આંખમાં આંસુ છે. લઈને આવી કેટલું પૂછે દુનિયા એને, એટલું પૂછો તો ખરા કેટલું છોડીને આવી છે. પોતાના છોડિયાને છોડી દીધા વતન, એ તો આંસુ લૂછવાની સબાદની આ રીત અનોખી છે. દીકરીના દર્દને કોણ જાણે, એ તો પાર કરી પોતાના બનાવવા ચાલી છે. જેમ પાણી વિના નદી સૂકી છે, દીકરીના બાપની જિંદગી અધૂરી છે. વખત મળે લેજે દીકરીનો અવતાર તું પણ ભગવાન, એ દિન ખબર પડશે વિદાય શું ચીજ છે એક પિતાસ્તુ.